મની બિલની વાત આવે ને ત્યારે રાજ્યસભાની સત્તાઓ લગભગ શૂન્ય થઈ જાય છે. જાણવું છે કેમ? ચાલો પરીક્ષા માટેના 3 સૌથી મહત્વના ફેક્ટ્સ ફટાફટ જાણી લઈએ. તો સવાલ એ છે કે મની બિલમાં અસલી પાવર કોની પાસે છે? જુઓ, બંધારણના આર્ટિકલ 110માં મની બિલને ડિફાઇન કરવામાં આવ્યું છે. અને હા, એને રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પહેલેથી પરવાનગી લેવી એકદમ જરૂરી છે. ફેક્ટ નંબર 1. કોઈપણ બિલ મની બિલ છે કે નહીં એ નક્કી કરવાનો ફાઇનલ કોલ કોનો? ફક્ત અને ફક્ત લોકસભાના સ્પીકરનો, એમનો નિર્ણય જ આખરી ગણાય. બીજો ફેક્ટ, આ બિલ ફક્ત લોકસભામાં જ આવી શકે. રાજ્યસભામાં ના, બિલકુલ નહીં. અને ત્રીજો અને સૌથી રસપ્રદ ફેક્ટ, રાજ્યસભા પાસે આ બિલ આવે તો પણ એ વધુમાં વધુ ખાલી 14 દિવસ માટે જ એને પોતાની પાસે રાખી શકે છે. કોઈ સુધારા વધારા નહીં, કશું જ નહીં. જો આવા અઘવા ટોપિક્સને આટલી સરળતાથી સમજવામાં મજા આવી હોય તો આવી જ બીજી ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો ચાલો, હવે એક સવાલ. મની બિલ કયા હાઉસમાં રજૂ થાય છે? જવાબ ફટાફટ કમેન્ટમાં લખી દો.